હવે આપણે ડિસ્કસ કરીએ અંતર્ગોળ અરીસાના ડિફરન્ટ કેસ. આમાં તો એક જ કેસ છે બહિર્ગોળ, અને એ મોસ્ટ પ્રોબેબલી ક્યાંય યુઝ પણ નથી થતું. વધારે પડતા એક્ઝામ્પલ ને બધી વસ્તુ જે છે એ અંતર્ગોળ અરીસા માટે જ આવે છે. તો 1 by 1 એક ટેબલ ડ્રો કરીએ. એ ટેબલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ઓલવેઝ માઇન્ડમાં રાખવાનું જ આ ટેબલ. કારણ કે આ ટેબલ આવડશે તો તમને લેન્સની આખી બધી થિયરી આવડી જશે. ડિફરન્ટ કેસ આવડવા જોઈએ. યાદ જ રાખી લેવાના કે વસ્તુ તમારી સીથી દૂર હોય એફ અને પીની વચ્ચે મળે. જો વસ્તુ તમારી એફ અને પીની વચ્ચે હોય તો એ પ્રતિબિંબ હંમેશા સીથી દૂર જ મળે. જો વસ્તુ તમારી સી ઉપર હોય તો પ્રતિબિંબ તમારું સી ઉપર જ પણ ઉલટું મળે. ટૂંકમાં ઉલટું તો આમાં કમ્પલસરી મળે. સત્તું એક જ કેસમાં મળે છે, જ્યારે તમે વસ્તુ પી અને એફની વચ્ચે રાખો ત્યારે. તો 1 by 1 આપણે કેસ સમજીએ. વસ્તુનું સ્થાન રેખાકૃતિ એટલે કે રે ડાયાગ્રામ. વસ્તુ પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર, લાસ્ટમાં પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબનું સ્થાન. આવી રીતે આપણે અલગ અલગ કેસ ડિસ્કસ કરીએ. આમાં એટલી બધી વાર લગાડો, તમને એમ થાય કે નીટના લેક્ચરમાં આ તમે બધા ભણી ગયેલા, કેમ એટલી વાર લગાડો છો? વાર હું એટલા માટે લગાડું છું ખાસ કરી, કારણ કે આ તમારા લેન્સમાં સેમ વસ્તુ આવવાની છે, એટલા માટે. આ કેસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવડવું જોઈએ, કમ્પલસરી આવડવું જોઈએ ને આવડવું જ જોઈએ. વસ્તુનું સ્થાન આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. વસ્તુનું સ્થાન માટે સી થી દૂર, તો સી અને એફની વચ્ચે રેખાકૃતિ આ ઉપરની છે એ, એટલે એ હું ડ્રો કરતો નથી, ઉપરની આકૃતિ જ છે. તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ડોન્ટ વરી, ડ્રો કરવાની જરૂર નથી, ખાલી સમજી લ્યો. પ્રતિબિંબનું સ્થાન એફ અને સીની વચ્ચે, એટલે કે વક્રતા કેન્દ્ર મુખ્ય કેન્દ્રની વચ્ચે મળશે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક, કારણ કે પડદા ઉપર ઝીલી શકાય. વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતાં નાનું. વાસ્તવિક ઉલટું, વસ્તુ કરતાં નાનું. એમાં તમને જે ક્રમમાં આપેલો એ ક્રમ અહીંયા નથી, પણ અન્ડરસ્ટેન્ડિંગ તમારે સમજી લેવાનું. સી થી દૂર, સી અને એફની વચ્ચે વસ્તુને રાખીએ, કંઈક સી અને એફની વચ્ચે રાખીએ વસ્તુને. સી અને એફની વચ્ચે વસ્તુને રાખતા રે ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ તો આ એફ, આ છી, એની બંનેની વચ્ચે રાખીએ. એક તો સમાંતર એફમાંથી પસાર થઈ જાય, બીજું એક એફમાંથી પસાર થતું એ સમાંતર જાય, તો સી થી દૂર મળશે. અને ઉલટું, વસ્તુ કરતાં મોટું. સેકન્ડ કેસ, વસ્તુને એફ અને સીની વચ્ચે રાખતા સી થી દૂર મળશે. સી થી
દૂર મળશે. અને પ્રતિબિંબ વાસ્તવિક, કારણ કે પડદા ઉપર ઝીલી શકાય, ઉલટું વસ્તુ કરતાં મોટું. વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતાં મોટું મળશે. આવું થશે. હવે માનો કે વસ્તુ અનંત અંતરે હોય, અનંત અંતરે વસ્તુ તમારી અનંત અંતરે હોય, ત્યારે તો કે આ સમાંતર કિરણ લઈએ, આ મુખ્ય અક્ષ લઈએ અને સમાંતર કિરણ એફમાંથી પસાર થાય, આ સી છે. તો હંમેશા અનંત અંતર વસ્તુ હોય ત્યારે વસ્તુ એફ ઉપર મળે, એનાથી ઉલટું બધામાં થશે. જેમ કે એફ અને પીની વચ્ચે, જો ને તમે કહેશો એફ અને પીની વચ્ચે રાખ્યું તો સીથી દૂર, અહીં સીથી દૂર તો એફ અને પીની વચ્ચે, આવી રીતે થશે. એવી જ રીતે આમાં અનંત અંતર વસ્તુ હોય છે તો એફ પર મળશે, એફ પર મળશે. નાનું, ખૂબ જ નાનું, વાસ્તવિક જ હોવાનું, વાસ્તવિક નાનું અને ઉલટું, ઉલટું પ્રતિબિંબ મળશે. એ જ રીતે પછી હું એક કેસ એ નથી લખતો કે વસ્તુ એફ ઉપર હોય તો અનંત અંતરે મળે. લખીએ ચાલો, વસ્તુ એફ પર હોય બરાબર તો અનંત અંતરે મળશે. આ એફ પર આપણે વસ્તુને રાખીએ, તેમાં પસાર થતું એક કિરણ આપણે જઈએ તો વસ્તુને સમાંતર કિરણ મળશે. વસ્તુ એફ પર હશે તો વસ્તુ અનંત અંતરે મળશે. પ્રતિબિંબ અનંત અંતરે મળશે. પ્રતિબિંબ અનંત અંતરે મળશે. વસ્તુ કરતાં ખૂબ જ મોટું અને ઝાંખું, વસ્તુ કરતાં ખૂબ જ મોટું, વાસ્તવિક અને ઝાંખું મળશે. હવે એક જ કેસ બાકી છે. વસ્તુ સી ઉપર હોય તો ક્યાં મળશે? સી જ ઉપર મળશે ઓબ્વિયસલી. વસ્તુ જેવડું જ, વસ્તુ સી પર હોય ત્યારે, વસ્તુ સી પર હોય ત્યારે વસ્તુ જ્યારે સી પર હોય ત્યારે સી ઉપર જ મળશે. વસ્તુ જેવડું જ અને વાસ્તવિક, વસ્તુ જેવડું જ અને વાસ્તવિક મળશે. બીજું પોલમાં ધ્રુવમાંથી પસાર કરી દે તોય ચાલે અને આમાં કેન્દ્રમાંથી પસાર કરીએ તો પણ ચાલે. મુખ્ય કેન્દ્રમાંથી રે ડાયાગ્રામ ડ્રો કરવાની મેથડ કેમ આપણે આમાં મિસ્ટેક કરી હતી. એવી રીતે એફમાંથી ઘણીવાર તમને બે કિરણો ક્યાંય છેદે જ નહીં. એફમાંથી આમાંથી પસાર કર્યો એટલા માટે ધ્રુવમાંથી પસાર કર્યો, પછી કિરણો અહીંયા છેદે નહીં પણ છેદે એવો આભાસ થાય કિરણો બહિર્ગોળમાં. આમાં કાયદેસર છેદે. તો વસ્તુ સી પર હોય તો સી પર જ મળે, સી પર મળે. આ લખાવેલું છે, આ તમને ડિસ્ક્રિપ્શનમાં સોરે આપેલું છે એટલે લખવાની જરૂર નથી. સી પર મળે. વસ્તુ જેવડું વાસ્તવિક, વસ્તુ જેવડું અને વાસ્તવિક.
આવી રીતે મળશે. આ સેમ વસ્તુ આપણે બહિર્ગોળ લેન્સ માટે જોઈશું. અંતર્ગોળ અરીસો ઇક્વલ ટુ બહિર્ગોળ લેન્સ. આ એક સૂત્ર માઇન્ડમાં રાખવાનું છે રે ઓપ્ટિક્સનું. અંતર્ગોળ અરીસામાં જે કાંઈ વસ્તુ બને બધી બહિર્ગોળ લેન્સમાં બનશે. ઓકે, હવે આપણે અંતર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા આ બધા વચ્ચેના સંબંધના સૂત્રો એકવાર જોઈ લઈએ. વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી, આવા સિમ્બોલ આપણે યુઝ કરવાના છે. અને એનું ફોર્મ્યુલા ગાઉસે જે આપણને આપેલું છે એ બધા સૂત્રો આપણે મોટવણી માટે, લેટરલ મેગ્નિફિકેશન માટે, આ બધી વસ્તુ આપણે જોવાની છે. વન બાય વન પેલા સૂત્રો બધા જોઈ લઈએ આપણે. સૂત્રોમાં અંતર્ગોળ અરીસો એક બહિર્ગોળ અરીસો, વક્ર અરીસા માટે ગાઉસનું સમીકરણ, વક્ર અરીસા માટે વન અપોન એફ ઇઝ ઇક્વલ ટુ 1/v પ્લસ 1/u. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. એક વસ્તુ તમને આમાં એક્સપ્લેન કરી દઉં કે વસ્તુ અંદર ધન ક્યારે લેવું, ઋણ ક્યારે લેવું અને પ્રતિબિંબની ઊંચાઈ ધન ક્યારે લેવી, ઋણ ક્યારે લેવી, વસ્તુ ઊંચાઈ કઈ રીતે લેવું, સંજ્ઞા પ્રણાલી સમજાવી દો. સંજ્ઞા પ્રણાલીમાં એવું છે કે આપાત કિરણની દિશામાં જે કાંઈ અંતરો માપીએ, જેમ કે આ બહિર્ગોળ લેન્સમાં આપાત કિરણની દિશામાં કેન્દ્ર લંબાઈ માપવાની હોય, વક્રતા ત્રિજ્યા માપવાની હોય. અહીંયા પ્રતિબિંબનું અંતર પણ આપાત કિરણની દિશામાં, તો પ્રતિબિંબ અંતર બહિર્ગોળ અરીસા માટે વક્રતા ત્રિજ્યામાં, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ આ બધું હંમેશા ધન હોય. કેમાં? બહિર્ગોળ અરીસા માટે. અંતર્ગોળ અરીસા માટે, અંતર્ગોળ અરીસામાં જુઓ તમે બધું આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપો છો. કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યા બધું આપાત કિરણની વિરુદ્ધ દિશામાં. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હંમેશા અંતરો ઋણ લેવાના, આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો ધન લેવાના. મુખ્ય અક્ષને ઉપરની ઊંચાઈઓ કે અંતરો બધા ધન, મુખ્ય અક્ષની નીચેના ઋણ. એટલે કે પ્રતિબિંબ ઉલટું આપણે લઈએ અહીંયા, એમ નહીં સમજો ને કે આમાં ઉલટું માનો કે અહીંયા રાખ્યું હોય તો અહીંયા છતું મળે પ્રતિબિંબ, પણ એ છતું પ્રતિબિંબ મુખ્ય અક્ષથી ઉપર, ટૂંકમાં ઇન્શોર્ટ તમારે એવું યાદ રાખવું, મુખ્ય અક્ષથી ઉપરના અંતરો ધન, મુખ્ય અક્ષથી નીચેના અંતરો ઋણ લેવાના છે. આ વાત થઈ સંજ્ઞા પ્રણાલીની. એક વક્ર અરીસા માટે ગાઉસનું સમીકરણ આ જોયું, 1/f = 1/u + 1/. મેગ્નિફિકેશન એટલે કે મોટવણીનું સૂત્ર આપણે જોઈએ. મોટવણી મેગ્નિફિકેશન કોણ કહે છે? h'/h - v/u. આ છે તમારું મોટવણીનું સૂત્ર. એને જનરલી એમ વડે આપણે દર્શાવીએ છીએ. મોટવણીનું સૂત્ર
એફના સ્વરૂપમાં જોઈતું હોય તમારે તો વીને સૂત્રનો કરતા કરો તો 1/f માઇનસ 1/u યુ માઇનસ એફના છેદમાં એફ યુ. તો વી મેળવવું હોય, વી અહીંયા મૂકવું હોય આપણે તો એફ યુ ના છેદમાં યુ માઇનસ એફ યુ. તમારું એજ ઇટ ઇઝ યુ યુ વિલ બી કેન્સલ. માઇનસ અંદર લઈ લેવું હોય તો એફ ના છેદમાં એફ માઇનસ યુ. કાંઈ નથી કર્યું આમાં 1/v માંથી વીને સૂત્રનો કરતા કરી અને આની અંદર મૂક્યું તો જેથી કરીને f/f માઇનસ યુ મને મોટવણીનું સૂત્ર મળ્યું. કેન્દ્ર લંબાઈ તમને આપી દીધી અરીસાની, વસ્તુ અંતર આપેલું હોય તો ડાયરેક્ટ આ સૂત્ર તમે વાપરી શકો મેગ્નિફિકેશન મોટવણી મેળવવા માટે. એવી જ રીતે તમને વસ્તુ પ્રતિબિંબ અંતરને કેન્દ્ર લંબાઈ આપેલી હોય તો એના માટે આમાં તમે યુને સૂત્રનો કરતા કરો. આ સેમ સમીકરણમાં યુને સૂત્રનો કરતા કરીએ તો 1/f માઇનસ 1/v ઇઝ ઇક્વલ ટુ યુ ઇઝ ઇક્વલ ટુ આવું થશે, તમને મળશે એફ માઇનસ વી ને એફ યુ એફ વી ના છેદમાં એફ માઇનસ વી. સર આવું કેમ તમે ડાયરેક્ટ લખી નાખ્યું? આ તમે સિમ્પ્લિફિકેશન આપશો એટલે તમને ખબર પડશે યુને સૂત્રનો કરતા કરવાનો એટલે આ મળ્યું એ તમે આની અંદર મૂકો મોટવણીના ઇક્વેશનમાં. તો મોટવણી બરાબર વી ના સ્વરૂપમાં તો રહેવા જ દેવું, યુની જગ્યાએ શું લખશું એફ વી ના છેદમાં એફ માઇનસ વી વિલ બી કેન્સલ. તો વી માઇનસ એફ ના છેદમાં એફ આવું મળશે તમને. ફરી એકવાર તો વી માઇનસ એફ માઇનસ વી. ઓકે, અહીંયા થશે વી માઇનસ એફ, બીજું કંઈ નહીં બાકી ઓકે છે. એટલે અહીંયા આવે છે અહીંયા માઇનસ એટલે કે એફ માઇનસ વી ના છેદમાં એફ આવું થશે. પહેલાં આપણે શું કર્યું તો કે આ જે ઇક્વેશન છે એમાંથી વીને સૂત્રનો કરતા કર્યો તો મને એવું મળ્યું યુ માઇનસ એફના છેદમાં એફ યુ 1/v છે. વી મેળવી તો એફ યુ ના છેદમાં એફ યુ માઇનસ એફ યુ કેન્સલ થયા. એફ માઇનસ યુ કેમ? કારણ કે અહીંયા ઓલરેડી માઇનસ સાઇન છે, કાઢવી હોય તો અંદર ગુણાય એટલે એફ માઇનસ યુ. એવી જ રીતે 1/u માં યુને સૂત્રનો કરતા કર્યો મને પ્રતિબિંબ અંતરને કેન્દ્ર લંબાઈ આપેલી હોય તો મોટવણી મેળવી હોય તો આ સૂત્ર એના માટે વી માઇનસ એફ મળશે તમને. વી માઇનસ એફ અહીંયા છે ઉપર મળશે વી માઇનસ એફ, નીચે એફ વી પણ 1/u છે. યુ મેળવવું હોય તો એફ વી ના છેદમાં વી માઇનસ એફ એ આપણે અહીંયા મૂકી દીધું એફ માઇનસ વી ના છેદમાં એફ. એટલે તમારે અહીંયા આમ કરવું પડશે ને, આ કાંઈ નહીં, અહીંયા જે નાની મિસ્ટેક થઈ છે અહીં આપણે આમ લઈ લઈએ ને. ચાલો વી માઇનસ એફ માઇનસ પ્લસ થઈ જાય એટલે એફ માઇનસ વી આવી જશે. સિમ્પ્લિફિકેશન વી કેન્સલ થશે. ઓકે, તો તમને આઈડિયા આવી ગયો છે કે આ ઇક્વેશન ક્યારે યુઝ કરવું. જો તમને કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબ અંતર આપેલું હોય તો મોટવણી માટે આ સૂત્ર વાપરવું. જો તમને કેન્દ્ર લંબાઈ અને વસ્તુ અંતર આપેલું હોય તો મોટવણી માટે આ સૂત્ર વાપરવું. અને તમને કેન્દ્ર લંબાઈ વસ્તુ પ્રતિબિંબ અંતર તો વસ્તુ અંતર મેળવવું હોય તો આ સૂત્ર કોઈ પણ બે આપેલા એક મેળવવું હોય તો તમે ફાઇન્ડ કરી શકો. એમાંથી ઉલટું તમને મોટવણી આપી દે, કોઈ એક અંતર આપી દે તો બાકીની બે વસ્તુ તમે મેળવી શકો. આ તમે બોર્ડમાં બધું કરો છો. આપણે એક ન્યુમેરિકલ મસ્ત લઈશું કે જે 2018માં નીટમાં પૂછાઈ ગયેલો છે. હવે આની પછી આપણે એ ન્યુમેરિકલ લઈએ. ઓકે, ક્વેશ્ચન છે ડિસ્ક્રિપ્શનમાં તમને મોડ્યુલ આપેલું જ છે, તમે ક્વેશ્ચન રીડ કરી શકો છો. ક્વેશ્ચન તમારો છે 55, ક્વેશ્ચન નંબર 55. અંદર
સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના એક અંતર્ગોળ અરીસાથી 40 સેન્ટીમીટર પર એક વસ્તુ મૂકેલી છે. આ જે કિસ્સા આપણે ભણ્યા એનો ઉપયોગ થશે, પ્લસ તમને મેં 2 રિવિઝન લેક્ચર મોકલેલા, ચેપ્ટર 3 ચોથું, એમાં સ્થાનાંતર એનો પણ આમાં ઉપયોગ થશે, સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ થશે, અને જે વસ્તુ મળે છે એનો મેગ્નિટ્યુડ લઈને કઈ રીતે ફાઇન્ડ કરવું એ પણ યુઝ થવાનું છે, મૂલ્ય લઈને. એટલે ઘણા બધા કન્સેપ્ટ જે છે એ પણ આ બધું તમને એક્ઝેક્ટલી માઇન્ડમાં હોય, મેં સમજાવેલું છે તે તો થશે. આ બધું તમારે કોઈ વસ્તુ લખવાની જરૂર, તમને ડિસ્ક્રિપ્શનમાં મોડ્યુલ આપેલું છે એમાં લખેલું જ છે. ઓકે, તો ફિગર ડ્રો કરી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન 55. ક્વેશ્ચન 55. અંતર્ગોળ કેન્દ્ર લંબાઈના એક અંતર્ગોળ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના. આપેલ માહિતી પહેલાં લખવી. કેન્દ્ર લંબાઈ આપી છે, કેટલે આપેલી છે? તો કે કેન્દ્ર લંબાઈ માટેનું ભલે આપણે એફ એ રીતે દર્શાવીએ, પણ ખરેખર એનો સિમ્બોલ આવો છે. કેન્દ્ર લંબાઈ એફ બરાબર 15 સેન્ટીમીટર. એક અંતર્ગોળ અરીસાથી આટલા 40 સેન્ટીમીટર પર વસ્તુ મૂકેલી છે. અંતર્ગોળ અરીસો આપણે ડ્રો કરીએ. આ મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, ડબલ અંતરે વક્રતા કેન્દ્ર, આ રિલેશન. આને એફ કહીએ, એ કેટલું આપેલું છે? 15 સેન્ટીમીટર. એફ 15 હોય તો આર 30 સેન્ટીમીટર થશે. વસ્તુ તમને 40 સેન્ટીમીટર આપેલી છે. આ જો આ વસ્તુને 20 સેન્ટીમીટર અંતર ખસેડવામાં આવે તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું થશે? તો પહેલાં પ્રતિબિંબ કેટલું છે અને વસ્તુને ખસેડ્યા પછી પ્રતિબિંબ કેટલું થાય, એમાંથી પ્રતિબિંબને આપણે એક પ્રતિબિંબ અંતરમાંથી બીજા પ્રતિબિંબ અંતરને બાદ કરીએ, એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરીએ પ્રતિબિંબ, એટલે તમને સ્થાનાંતર મળશે પ્રતિબિંબનું. તો આ થશે તમારું 30 સેન્ટીમીટર. વસ્તુ તમે 40 એટલે કે અહીંથી કંઈક સી થી દૂર મૂકવાનો, એ કેસ આપણે લેવાનું છે. સી થી દૂર વાળો 40 સેન્ટીમીટર વસ્તુ અંતર છે, યુ બરાબર 40. તો આપણે એક વસ્તુ તો માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ કે જો વસ્તુ તમારી સી થી દૂર હશે તો ક્યાં મળશે? એફ. અને જો વસ્તુ સી થી દૂર તો ક્યાં મળશે? એફ અને સીની વચ્ચે. એટલે એફ અને સીની વચ્ચે, અને ઉલટું મળવાનું ક્યાંક મળશે, અહીં ક્યાંક મળવાનું આપણે ગણીએ. એને આપણે કહી દઈએ V1. આ જે વસ્તુ અંતર હતું પેલું, એને U1 કહી દઈએ, કારણ કે વસ્તુને તમારે અરીસા તરફ 20 સેન્ટીમીટર ખસેડવાની છે. એટલે બીજા કેસમાં કંઈક આવું થશે, U2 બરાબર અહીંથી 20 અંદર લઈ ગયા, વધ્યું 20 જ, તો 20 સેન્ટીમીટર વધ્યું, એ U2 થશે. અને V2, તો V2 તમારું ક્યાં મળશે? વસ્તુ તમારી સી અને એફની વચ્ચે વહી ગઈ ખસેડ્યા પછી. તો સી અને એફની વચ્ચે વસ્તુ હોય તો સી થી દૂર તમને મળશે પ્રતિબિંબ, સી થી દૂર મળશે તમને. તો આ સી છે ને સી થી દૂર, આ સી છે ને સી થી દૂર, એટલે કંઈક માનો કે અહીંયા કંઈક મળે છે, તો V2 તમને સી થી દૂર મળશે. હવે તમારે કરવાનું શું છે? તો કે V1 માઇનસ V2 કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ V1 ફાઇન્ડ કરશું, એન્ડ ધેન V2 ફાઇન્ડ કરશું આપણે. બહારની સપાટી સિલ્વર કરેલી હોય અંતર્ગોળ અરીસા માટે, તો V1 મેળવું. ગાઉસનું સમીકરણ આપણે યુઝ કરીએ, કયું? 1/F ઇઝ ઇક્વલ ટુ 1/U પ્લસ 1/V. પહેલા કેસ માટે વાત કરતા હોઈએ, કેસ 1.
તો F1 આપણે V1 મેળવવું છે તો 1/V1 ઇક્વલ ટુ 1/F તો કોન્સ્ટન્ટ રહેવાનું છે ને, કેન્દ્ર લંબાઈ તો બદલવાની નથી. F માઇનસ 1/U1 ધેટ મીન્સ U1 માઇનસ F ના છેદમાં FU આવું થશે. એનો મતલબ એવો થશે કે V1 બરાબર FU ના છેદમાં U1 ના છેદમાં U1 માઇનસ F. તો V1 બરાબર F છે તમારું 15, U1 છે 40, 40 માઇનસ 15 એટલે કે 25, 40માંથી 10 જશે એટલે 30માંથી 5 એટલે 25 યસ. 5 તેરી 15, 50 50 25, 5 ચોક 20, કે 8 પંચા 40 એમ પણ લઈ શકો. 8 પંચા ને 40 એટલે કાંઈ 8 તેરી 24, તો અહીંયા મળશે મને 24. પણ જોજો અહીંયા U1 40, અહીંયા F. ઓકે, હિયર વી ડીડ વન મિસ્ટેક. અહીંયા આપણે એક મિસ્ટેક કરી. શું મિસ્ટેક કરી છે? તો મિસ્ટેકમાં એવું છે કે તમારે સંજ્ઞા પ્રણાલી જ્યારે કિંમત મૂકતા હોય ત્યારે લેવી પડે કમ્પલસરી. સંજ્ઞા પ્રણાલીમાં શું હશે તો કે F જે છે એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપેલું એટલે -15 લેવું પડશે. U પણ -40 લેવું પડશે ના છેદમાં U એટલે -40 માઇનસ કાઉન્સમાં -15. ઉપર તો ધન થઈ જશે 15 ગુણ્યા 40. નીચે શું થશે તો કાંઈ માઇનસ માઇનસ પ્લસ એટલે 15 જે છે 15 એ ધન થશે, -40 એ ઋણ થશે -40. તો અહીંયા 25 પણ માઇનસ મળશે. એનો મતલબ કે -24 સેન્ટીમીટર મને મળશે. શું મળશે? -24 સેન્ટીમીટર V1. સેમ વસ્તુ આપણે V2 માટે કરીએ તોય અંતરો બધા ધ્રુવથી આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જ માપીએ છીએ, એટલા માટે સેમ વસ્તુ પણ કેન્દ્ર લંબાઈ તો કાંઈ બદલવાની નથી એટલે -U2 અહીંયા U1 છે એની જગ્યાએ U2 લઈશું. U2 શું થશે? U2 હવે તમારું અંતર થઈ ગયું 20 એટલે -20 ના છેદમાં -20 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે એટલે કે અહીંયા 15 તો થશે નીચે 5 આવશે. 5 તેરી 15, 3 અહીંયા આવશે 3, 5 તેરી 15 અહીં નીચે 5 આવશે. સ્ટેપ નથી કાપવું, નીચે 5 -5 આવશે, ઉપર ધન 15 ગુણ્યા 20, 5 તેરી 15, 3 દુ 6 એટલે કે 60 સેન્ટીમીટર મળશે. -60 સેન્ટીમીટર. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન આપણે કરશું તો અંતિમ સ્થાન તમારું થશે સ્થાનાંતર, પ્રતિબિંબનું સ્થાનાંતર. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન -60 સેન્ટીમીટર. અંતિમ સ્થાનાંતર બરાબર એમ લખીએ આપણે, સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન છે -60 સેન્ટીમીટર, પ્રારંભિક સ્થાન 24. માઇનસ માઇનસ પ્લસ 24 થશે એટલે કે -36 સેન્ટીમીટર મળશે. કેટલું? -36 સેન્ટીમીટર. હવે મૂલ્ય લઈ લઈએ આપણે. સ્થાનાંતરનું મૂલ્યમાં વાત કરીએ તો 36 સેન્ટીમીટર જેટલું ખસશે, 36 સેન્ટીમીટર ખસશે. હવે અરીસા તરફ કે અરીસાથી દૂર, સિમ્પલ વસ્તુ. જ્યારે મારું પ્રતિબિંબ
સીથી દૂર હતું ત્યારે અહીંયા હતું. હવે સી આ વસ્તુને તમે અરીસા તરફ ખસેડી તો પ્રતિબિંબ તમારું અરીસાથી દૂર તરફ ગયું. તો તમારો ઓપ્શન ડી થશે, અરીસાથી દૂર તરફ. અને કેટલું? 36 સેન્ટીમીટર. અરીસાથી દૂર તરફ અને 36 સેન્ટીમીટર થશે. આ વ્યવસ્થિત ક્વેશ્ચનનું